भी पेड़ लगाए, केवल स्टेटस पर ही नहीं जमीन पर भी पेड़ लगाए। कैसे बचेगा पर्यावरण, करे इसकी पहल। हर हाल में बचाना होगा पृथ्वी, वन और जल, तभी सुरक्षित हो सकता है आने वाला घर। नमस्कार मित्रों, બે પરિવારથી સંચાયેલી રાદડિયા ખુશીને આપના સત પ્રણામ। હમણાં જ હું બોલી કે બે પરિવારથી સંચાયેલા। પહેલો પરિવાર તો ખબર પડી કે આપણા માતા પિતા ભાઈ કે બહેન, તો આ બીજો પરિવાર કયો? આપણે બધા જ બે પરિવારથી સંચાયેલા છીએ। તો આ બીજો પરિવાર છે આપણું પર્યાવરણ। પહેલો પરિવાર કે જેના માટે આપણે જીવી રહ્યા છીએ અને બીજો પરિવાર કે જેના કારણે આપણે જીવી રહ્યા છીએ। આ બંને પરિવાર આપણા માટે ખૂબ જ મહત્વના છે। पर्यावरणના દરેક તત્વના કારણે જ આજે આપણે જીવી રહ્યા છીએ। આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે, તો આ પંચમહાભૂતો કોના અંશ છે? પર્યાવરણના જ અંશ છે ને। એટલા માટે જ આ સૃષ્ટિ પરનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ જીવ બધા જ પર્યાવરણના જ અંશ છે। આપણે તેને બચાવીએ, તેનું જતન કરીએ તો આપણે તેના માટે કોઈ મોટો ઉપકાર નથી કરી રહ્યા। લોકો 50,000નું એસી લગાવશે પણ 50 રૂપિયાનું વૃક્ષ નહીં વાવે અને પછી કહેશે કે ગરમી ખૂબ જ વધી ગઈ છે। હોસ્પિટલમાં થોડી ક્ષણ માટે ઓક્સિજન આપનારા ડૉક્ટર્સને આપણે ભગવાન માનીએ છીએ, પણ આખી જિંદગીનો મફત ઓક્સિજન આપનારા વૃક્ષોની તો કદર જ નથી કરતા। એક વોટ આપીને આપણે મજબૂત સરકાર તો બનાવી લીધી, પણ હવે એક વૃક્ષ વાવીને આપણે આપણા પર્યાવરણ, આપણા પરિવારને પણ મજબૂત બનાવીએ। ઘણા વિશેષો કહે છે કે પૃથ્વી પરનું છેલ્લું વૃક્ષ પણ જ્યારે બળી જશે ને, છેલ્લી નદી પણ જ્યારે ઝેરીલી થઈ જશે ને, ત્યારે લોકોને સમજાશે કે આ પૃથ્વી પર તેનું શું મહત્વ છે। તો આપણે તેવો દિવસ જોવો ન પડે, એટલા માટે આજથી જ આપણે પર્યાવરણને બચાવીએ, તેનું જતન કરીએ। પહેલાના સમયમાં આ બધા બાબતો થકી હવા, પાણી બધું જ ફ્રીમાં મળતું હતું, પણ આજે આપણે ક્યાંય પણ ગયા હોય ને તો પાણીની બોટલ પૈસા દઈને ખરીદવી પડે છે, અને આપણે ખરીદીએ પણ છીએ, સાથે સાથે પ્લાસ્ટિક લઈએ છીએ, તેને ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, એટલે જમીનનું પણ પ્રદૂષણ કરી રહ્યા છીએ। અંતમાં હું એક પંક્તિ કહીને જ મારું વક્તવ્ય પૂર્ણ કરીશ। पेड़ हमारी मित्र है, पेड़ ही हमारी शान, पेड़ हमारी मित्र है, पेड़ ही हमारी शान, पेड़ की रक्षा करूं इसमें ही है सबकी शान। बहुत हुई नादानियां, अब हम समझने का प्रयास करते हैं कि जो दिया है प्रकृति ने, अब हम उसका धन्यवाद करते हैं। नई सदी ये पूछ रही कि काम कौन सा दे, तब की धरती कह रही सिर्फ पेड़ लगाओ एक, सिर्फ पेड़ लगाओ एक। आभार।